કાળઝાળ ગરમીમાં શેકાવા માટે રહો તૈયાર। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી। આજે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં હીટવેવની આગાહી છે। આવતીકાલથી અમદાવાદ શહેરમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે। 3-4 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં 40 થી 42 ડિગ્રી તાપમાનની સંભાવના છે। ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આગામી 5 દિવસ ભારે ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 3-4 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં 42 ડિગ્રી જેટલું તાપમાન થઈ શકે છે। સુરેન્દ્રનગર અને રાજકોટમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। બપોરના સમયે ઘરની બહાર નીકળતા રહેજો સાવધાન। 5 દિવસ આકાશમાંથી વરસશે અગન વર્ષા। 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો પણ સહારો લેતા નજરે પડી રહ્યા છે। અમદાવાદ શહેરમાં પણ ગરમીની જે શરૂઆત છે તે થઈ ગઈ છે। જો કે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે, આજે કચ્છ અને રાજકોટમાં હીટવેવની આગાહી છે તે આપવામાં આવી છે। ત્યારે અમદાવાદના લોકો ગરમીથી બચવા માટે અલગ અલગ નુસ્ખાઓ છે તે અજમાવતા હોય છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ વોટર પાર્કમાં લોકો પોતાના ફ્રેન્ડ્સ અને પોતાના ફેમિલી સાથે તો પોતાના બાળકોની સાથે અહીંયા આગળ આવીને એન્જોય કરતા હોય છો। ગરમીથી બચવા આપ શું કરતા હોવ છો? ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે અને અમે વોટર પાર્ક આવી ગયા છે। આજે રવિવારનો દિવસ છે અને અમે વોટર પાર્કમાં બહુ જ એન્જોય કરી રહ્યા છીએ। અમે બાળકો સાથે આવ્યા છે, સ્પેક્સ પહેર્યા છે, ફ્રૂટ્સ ખાઈએ છીએ અને સનસ્ક્રીન લાવીને આવ્યા છે। તો તમે પણ વોટર પાર્કમાં આવો અને મજા કરો। આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ લોકો વોટર પાર્કમાં એન્જોય કરી રહ્યા છે, મ્યુઝિક સાથે મસ્તી કરી રહ્યા છે। જો કે આજે સન્ડે છે, સન્ડે એટલે ફન ડે અને લોકો પોતાના પરિવાર અને પોતાના ફ્રેન્ડ સાથે અહીંયા આગળ ભલે ગરમી કેટલી હોય પરંતુ અહીંયા આગળ વોટર પાર્કમાં આવીને લોકો ઠંડા કુલનો પણ અહીં અહેસાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।